કેશોદના ખમીદણા ગામે દારૂડિયાએ માનસિક અસ્વસ્થ આધેડ પર હુમલો કર્યો છે। કેશોદના ખમીદાણા ગામે રહેતા માનસિક અસ્વસ્થ આધેડ ખીમાભાઈ અર્જુનભાઈ રાઠોડના નાદુરસ્ત તબિયતના કારણે ખેતી કામ કે ભારેખમ કામ કરી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી ઘર સાચવે અને તેઓની પત્ની ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે। ગઈકાલે ખીમાભાઈ અર્જુનભાઈ રાઠોડ બજારમાંથી પસાર થતા હતા ત્યારે બહાર શેરીમાં બેઠેલો ફેંકી પીણું પીધેલા પિતા પુત્રએ વિના કારણે માનસિક અસ્વસ્થ ખીમાભાઈ અર્જુનભાઈ રાઠોડ પર હુમલો કરી મૂંઢમાર માર્યો હતો। કેશોદના ખમીદણા ગામે દારૂડિયાએ માનસિક અસ્વસ્થ ખીમાભાઈ અર્જુનભાઈ રાઠોડ પર હુમલો કર્યો હોવાની હકીકત તેઓના પત્નીને આડોશ પડોશ દ્વારા જાણવા મળતા ભોગ બનનારને સારવાર માટે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જઈ આવતા સારવાર કરવામાં આવી હતી। કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ શબીરભાઈ દલ ભોગ બનનારના પત્નીનું નિવેદન નોંધતા કેશોદના ખમીદણા ગામના ભાણાભાઈ ઉર્ફે ભાણો ખીમાભાઈ વાડિયા હાર્દિક ભાણાભાઈ વાડિયાએ ફેંકી પીણું પીધેલી હાલતમાં પોતાના પતિ ખીમાભાઈ અર્જુનભાઈ રાઠોડ કે જે માનસિક અસ્વસ્થ છે તે પસાર થતા તાબીના કારણે ખોટી રીતે હેરાન કરવાને ચીડવાના ઈરાદે ધક્કો મારી નીચે પછાડી મૂંઢમાર માર્યો હતો અને કેશોદના ખમીદાણા ગામે દારૂડિયાએ માનસિક અસ્વસ્થ આધેડ ખીમાભાઈ અર્જુનભાઈ રાઠોડ પર કરેલા હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ સમક્ષ રજૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેશોદના ખમીદાણા ગામે માનસિક અસ્વસ્થ આધેડ પતિનું ભરણ પોષણ કરવાની સાથે ખેત મજૂરી કરી આજીવિકા રળવા કુદરત સામે લડતી મહિલાને સહકાર કે મદદરૂપ થવાને બદલે આવું નિમ્ન કક્ષાનું કૃત્ય કરનાર ઈસમો પર સમાજમાં ફિટકાર વરસી રહ્યો છે। તહેવારો ઉજવવા મહેનત મજૂરી કરવા જતી મહિલાને પોતાના ઘરે રહેલા માનસિક અસ્વસ્થ આધેડ પતિની ચિંતા સતાવે છે। સોશિયલ મીડિયામાં માનવતાની મહેક પરસાવતા વિડીયો રીલ વાયરલ કરી અન્ય લોકોને પ્રેરણા આપવા પ્રયાસ કરવામાં આવે છે ત્યારે ખમીદાણા ગામે માનસિક અસ્વસ્થ આધેડ ખીમાભાઈ અર્જુનભાઈ રાઠોડને ખોટી રીતે હેરાન પરેશાન કરતા ઈસમોને શીખ આપવા જવાબદાર તંત્ર કેવી કડક કાર્યવાહી કરે છે તે તો હવે આવનારા દિવસોમાં ખબર પડશે। છેકેસિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। વર્ષાબેન ભીમભાઈ રાઠોડ, ખમીદાણા રહેવાસી, મજૂરી કામ કરું છું। હું મૂલ્યથી આવી, મારા ઘરવાળો બજારમાં ગયો તો એ લોકો દારૂ પીને બેઠા હતા તો મારા ઘરવાળાને માર્યું, બે બાપ દીકરાએ થઈને પસાડી અને માથે બેસી ગયા। પછી એક ભાઈ મને બરોબર આવ્યો કે તમારા ઘરવાળાને મારે। પછી હું ગઈ તો એને એમને લઈને આવીને સરકારી દવાખાને દાખલ થઈ। રોજને રોજ હેરાન કરે છે। હું મજૂરી માણસ છું, એની માનસિક બીમારી છે તો પોલીસવાળા એની માથે કંઈ ન્યાય કરે ને અમને હેરાન ન કરે। હું મજૂરી માણસ છું ને એની માનસિક બીમારી છે તો મારે મજૂરીએ જવું કે નહીં એનું ધ્યાન રાખવું મારે।